સમિટને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં રોડ શો યોજાવાનો છે, તેથી નાગરિકોને તકલીફ પડે નહીં તે માટે ટ્રાફિક પોલીસે આગોતરું આયોજન કર્યું છે। હવાઈ મુસાફરી કરનારા લોકોને રોડ શો પહેલા એરપોર્ટ પહોંચી જવા તેમજ એરપોર્ટ સર્કલની આજુબાજુ મૂવમેન્ટ કરવા માંગતા વાહન ચાલકોને આગોતરું આયોજન કરીને નીકળવા અપીલ કરાઈ છે। ગાંધીનગર તરફ જવા માટે અમદાવાદ પૂર્વના લોકો નાના ચિલોડાથી અને અન્ય વિસ્તારથી ગાંધીનગર તરફ જવા માંગતા લોકોને ચુંડાલ સર્કલનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે। 3 વાગ્યા બાદ એરપોર્ટ પર વીવીઆઈપી મૂવમેન્ટ શરૂ થવાની હોવાથી 3 વાગ્યા પહેલા એરપોર્ટથી અવરજવર કરવા કહેવામાં આવ્યું છે। નરોડાથી એરપોર્ટ જવા માંગતા લોકો વાયા ભદ્રેશ્વર સરદારનગર થઈને એરપોર્ટ તરફ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી યોજાનાર પ્રધાનમંત્રીના રોડ શોના પગલે દરેક પોઈન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। અમદાવાદની સમગ્ર જનતાને અમદાવાદ ટ્રાફિક પોલીસ તરફથી વિનંતી છે કે આ જે વીવીઆઈપી સમિટ છે એની અંદર અમદાવાદની અંદર ઘણા બધા જ ફોરેન ડેલિગેશન્સ પણ આવી રહ્યા છે। આ બાબતે વ્યવસ્થા જળવાઈ રહે એ માટે આ જે રૂટ્સ ખાસ કરીને એસજી હાઈવે અને ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ સર્કલથી ડફનાળાવાળો જે રૂટ છે એનો ઉપયોગ જે છે એ બની શકે તો આપણે આ 4 દિવસ માટે ટાળીએ અને જે ઓલ્ટરનેટ રસ્તા અત્રેથી બ્રીફ કરવામાં આવ્યા છે એ રસ્તાનો ઉપયોગ કરીએ। નાજી, પીએમ સરનો જે રોડ શો છે એ દરમિયાન ટ્રાફિક થોડો સમય માટે રોકવામાં આવશે અને ત્યારબાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જે છે એ વ્યવસ્થિત ચલાવવામાં આવશે।